ભરૂચ અને અંકલેશ્વરમાં અમુક વોર્ડ કેટલાય વોર્ડ એવા છે જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી એવી વાતો આવી છે. અહીંયા આની પાછળ શું કારણ? ભરૂચ નગરપાલિકામાં જ્યારે સેન્સ પ્રક્રિયામાં અઠવાડિયા પહેલા જ અમારી કોંગ્રેસની 8 દિવસ પહેલા જિલ્લા સમિતિ પર, ત્યારે પત્રકાર મિત્રો બી બધા આવી ગયા હતા. ત્યાં નજરી આંખે જોયું છે કે ટોળે ટોળા ઉમટી ગયા હતા. પંચાયતી રાજનો સૌથી મોટો લોક ઉત્સવ આવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષની કેવી તૈયારી? કોંગ્રેસ પક્ષ બિલકુલ તૈયારી છે. અમારી સંપૂર્ણ તૈયારી છે ઉતરવા માટે. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે, ત્યારે દરેક રાજકીય પક્ષો છે તે આ ગઢ જીતવા માંગે છે. ત્યારે આપણી સાથે આજે જોડાયા છે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા. તેમની પાસે સમગ્ર ચૂંટણીનો રોડમેપ જાણીશું. રાજેન્દ્રજી, સ્વાગત છે આપનું કનેક્ટ ગુજરાતમાં. પંચાયતી રાજનો સૌથી મોટો લોક ઉત્સવ આવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષની કેવી તૈયારી? કોંગ્રેસ પક્ષ બિલકુલ તૈયારી છે. અમારી સંપૂર્ણ તૈયારી છે ઉતરવા માટે. અમારે ઉમેદવારોથી લઈને તમામ વસ્તુઓ પ્રદેશ સમિતિમાં, પીસીસીમાં પેનલ વાઇઝ પહોંચી ગઈ છે. 2 દિવસમાં 2-3 દિવસમાં અમારે બી ઉમેદવારો ડિક્લેર થઈ જશે. અને જે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 5 વર્ષના ડિસ્ટ્રિક્ટ પંચાયત નગરપાલિકાઓમાં જે શાસન છે, એમાં જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલો છે, એને લઈને પ્રજા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે ગામમાં અડીને સામાન્ય માણસને અસર કરતી ઇલેક્શન છે. એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માટી ખોડીને પૈસા લેવા, કઈ રીતે પૈસા ઘર ભેગા કરવા, ગરીબમાંથી માલેતુજાર કઈ રીતે બની જવું, એના સિવાય 5 વર્ષમાં કોઈ કામ નથી કર્યું. એ બધાને નજરી આમ ધૂળ ઉડે રીતે આંખે દેખાય છે. ત્યારે એ પરિસ્થિતિમાં કોંગ્રેસ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લા પંચાયત બનાવશે, તાલુકા પંચાયતો બનાવશે અને નગરપાલિકામાં સંપૂર્ણ જુસ્સા સાથે આ વખત ઉતરશે. તમે અત્યારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, કામ નથી થયા, તો કોંગ્રેસ આ જે પ્રશ્નો છે તે લોકો વચ્ચે લઈ જવામાં કેમ દર વખતે ઊણી ઉતરે એવું લાગે છે? કોંગ્રેસ ઊણી ઉતરી જ નથી. આ અગાઉ 5 વર્ષ છોડી અને આગળ 2015માં સુધી અમારી ડિસ્ટ્રિક્ટ પંચાયતો, તાલુકા પંચાયતો હતી, ત્યારે આમ પ્રજા માટે દરવાજા ખુલ્લા હતા. છેલ્લા 5 વર્ષના શાસનમાં ડિસ્ટ્રિક્ટ પંચાયત એક દાખલો આપીશ, બધી તાલુકા પંચાયત નથી કહેતો. એક ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં તમે જોયું હશે કે કેટલા લોકો કામ માટે આવતા હતા, કેટલા લોકો ત્યાં જતા હતા, એ બધાને નજરી આંખે દેખાઈ રહ્યું છે. કેટલા લોકોના કામ થયા છે. આમ પ્રજાના, ખેડૂતોને ખેતરમાં જવા માટી મેટલ રોડ હોય કે કાલે આમ લોકોને કોઈ જરૂરિયાત માટે ડિસ્ટ્રિક્ટ પંચાયતથી લઈ બ્લોક પંચાયતથી લઈ તમામ રીતે કોંગ્રેસના શાસનમાં લોક ઉપયોગી કામો થતા હતા. આજે 5 વર્ષમાં ખાલી ભાષણમાં જૂઠું બોલવાની પહેલા નંબરની પાર્ટી તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટી ખાલી વાતો કરીને ધાર્મિક લાગણી ઉશ્કેર્યા સિવાય એમની પાસે કોઈ બીજી મુદ્દો જ નથી. ખાસ કરીને ઉમેદવારોની જે પસંદગી પ્રક્રિયા છે તેમાં કયા કયા મુદ્દાઓને તમે મહત્વ આપ્યું છે? પ્રદેશ સમિતિની ગાઈડલાઈન મુજબ 3 જણની પેનલ ત્યાં મોકલવાની. અમે ગાઈડલાઈન મુજબ દરેક ભારતીય જનતા પાર્ટી તો પૈસાદાર પાર્ટી કહેવાય છે, ભ્રષ્ટાચાર એટલે એમને ડિસ્ટ્રિક્ટ લેવલ પર રાખ્યું અને ત્યાં બધા લોકોને, આમ લોકો આવી ના શકે, માલેતુજાર લોકો પૈસા ખર્ચીને આવી શકે 500 રૂપિયા પેટ્રોલ બાળીને, એટલા માટે એક સ્તર પર રાખ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરૂચ અને પ્રદેશ સમિતિએ તમારા નિરીક્ષક પ્રભારી શ્રી આવી અને અમે તાલુકા કોંગ્રેસ સમિતિ તાલુકા મથકે ગયા અને ત્યાં જાહેરાત કરીને બધાને ઉમેદવારીને સેન્સ લીધા. જેને ઉમેદવારી આમ પ્રજામાંથી કરવી હોય એ પણ કરી શકે એવી જાહેરાત કરી. આ લોકોને ઉપયોગી ચૂંટણી છે. લોકોના ગ્રામ્ય લેવલ પર કામ થાય, સામાન્ય માણસને અડતી અને અડીને આવેલો આ પ્રતિનિધિ બને છે. એટલે કોંગ્રેસે ખુલ્લું મેદાન મૂક્યું, એમાંથી ફોર્મ ભરીને આવ્યા. એમાં પારદર્શિકતા કે પ્રથમ નંબર તો યુવાનોને ચાન્સ મળે અને કેપેબલ માણસ હોય અને એજ્યુકેટેડ માણસ હોય એને પ્રથમ ચાન્સ આપવામાં આવે. એ રીતે પારદર્શકતાની પેનલ બનાવવામાં આવી છે અને પેનલ પ્રદેશ સમિતિમાં પહોંચી ગઈ છે. અમારી પાર્લામેન્ટરી બોર્ડમાં મિટિંગ થશે અમારી ચૂંટણી સમિતિની, એમાંથી અમારા ઉમેદવારો ડિક્લેર થશે. તાલુકા સમિતિ અમે સેન્સ લીધેલા છે. સેન્સ લેવાની પ્રક્રિયા બરાબર. ભરૂચ અને અંકલેશ્વરમાં અમુક વોર્ડ, કેટલાય વોર્ડ એવા છે જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી એવી વાતો આવી છે. અહીંયા આની પાછળ શું કારણ? ભરૂચ નગરપાલિકામાં જ્યારે સેન્સ પ્રક્રિયામાં અઠવાડિયા પહેલા જ અમારી કોંગ્રેસની 8 દિવસ પહેલા જિલ્લા સમિતિ પર, ત્યારે પત્રકાર મિત્રો બી બધા આવી ગયા હતા. ત્યાં નજરી આંખે જોયેલું છે કે ટોળે ટોળા ઉમટી ગયા હતા અને 224 કે 34 કે 36 હોય, 224ની આસપાસ જ્યારે 11 વોર્ડ છે ભરૂચમાં, એક દાખલો આપીશ તો 11, 40, 44 ઉમેદવાર પસંદ કરવાના છે. ત્યારે 224 ઉમેદવાર તો ખાલી દાવેદારી કરી છે. એવું નથી કે 1 કે 2 નંબરમાં કરી છે, પણ જે વિસ્તારોમાં ઉમેદવાર નથી એવું કહેવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટી જે ખોટો હાવ ઉભો કરવામાં આવે છે, ત્યાં પણ એટલી બધી માંગણી છે આ વખત કે આ ભ્રષ્ટાચારી લોકોને ઘેર બેસાડો. નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી
આ ખોદી નાખ્યું ને પેલું ખોદ્યું, કોઈ નજરી ઊંખે કે કોઈ પ્લાનિંગ નથી કે ભાઈ આ રસ્તો પહોળો કરવા માટે આપણે આટલા રૂપિયા ગવર્મેન્ટની ગ્રાન્ટની દરખાસ્ત કરીશું, તો આ રસ્તા પબ્લિક ઉપયોગી માટે આ જરૂરી છે. ટ્રાફિકમાં પ્રજા ત્રાહિમામ પોકારે છે. 10 વાગે 10:30 30 કલાકે માણસ ડ્યુટી પર પહોંચે. ભરૂચમાં રહેલો કર્મચારી, જિલ્લા પંચાયત કે કલેક્ટર ઓફિસનો કર્મચારી ઘરેથી સોસાયટીમાં નીકળે જાડેશ્વરથી, તો 5-7 મિનિટમાં એ પહોંચી જાય વ્યવસ્થા ભરૂચની નગરપાલિકા આપવામાં નિષ્ફળ નીવડી છે. એમાં અત્યારે બી ભરૂચમાં ફોરટ્રેક રસ્તા થાય એમ છે, દબાણો દૂર થાય એમ છે, અને રસ્તા પર બ્રિજ બનાવો તો બી બની શકે છે, નવા બ્રિજો બી બની શકે છે. જૂનું અને નવું ભરૂચ કનેક્ટ કરવા માટે વર્ષોની લડાઈ પછી ભોલાવ એક જ પેલો બ્રિજ બન્યો કલેક્ટર ઓફિસની બાજુમાં કે ત્યાં ઉતરી શકાય. આજે કસક ને બે બંધ થઈ જાય, દહેજ ચોકડી પર નંદેલાવ બ્રિજ બંધ થઈ જાય તો પ્રજા કઈ રીતે જઈ શકે? એ માટે ભવિષ્યનો કોઈ પ્લાન આ નગરપાલિકા પાસે નથી કે ભારતીય જનતા પાર્ટી પાસે નથી. એ માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. જો નગરપાલિકા બનશે તો રસ્તામાં કઈ રીતે ફોરટ્રેક કરવા, આવવા જવા માટે બંબા ખાનારો રહેલો માણસ કલેક્ટર ઓફિસ 5 મિનિટમાં કેવી રીતે પોતાના કામ માટે પહોંચી શકે એની વ્યવસ્થા કોંગ્રેસ ઊભી કરશે. ખાસ કરીને નગરપાલિકામાં પાછલા 5 વર્ષના ભાજપના શાસનને અને કોંગ્રેસના જે ચૂંટાયેલા સભ્યો હતા તેમના શાસનને તમે કઈ રીતે જુઓ છો? એટલે તેમની કામગીરીને કઈ રીતે જુઓ છો? કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોની અવગણના કરવી, એમને ગ્રાન્ટ નહીં આપવી, એ એરિયાને બાકાત રાખવો. આપી છે ગ્રાન્ટ, ના નથી કહેતો, પણ ઇન્ટેન્શનલી એમાં ઓછું કામ આપીને બીજી જગ્યાએ વધારે આપવું, એ રીતે કરવું. જે સરકારી કામ કરવું જ પડે એ જ કામ ફરજિયાત આપવું, એવી નીતિ સાથે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલા છે. ખાસ કરીને આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ જે ટ્રાઇબલ બિલ છે ત્યાંથી કોંગ્રેસને સારા એવા મત મળતા હતા, પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ સમીકરણો બદલાઈ ગયું છે. તમે આમ આદમી પાર્ટીને કેટલો મોટો પડકાર માનો છો? આમ આદમી પાર્ટીને ભરૂચ જિલ્લામાં મત જ નથી મળ્યા. લોકસભામાં જે કંઈ મત હતા એ કોંગ્રેસના ગઠબંધનમાં રાહુલજીનું જે ધ્યેય હતું ભારતીય જનતા પાર્ટીને કાઢવાનું, એ લોકસભામાં જે ગઠબંધન થયું એ કોંગ્રેસના ગઠબંધન વાળા કોંગ્રેસના પાર્ટીના જે કમિટેડ મત હતા એ આપ પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવાથી આપ પાર્ટીને મળેલા છે. અને હાલમાં ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા વિધાનસભાની જે વાત કરો છો ટ્રાઇબલ વિસ્તારની, ત્યાં ખૂબ સારું વાતાવરણ છે. સન્માનીય અહેમદભાઈ પટેલ સાહેબે જે પર્સનલ પણ બધા ટ્રાઇબલમાં આદિવાસી ભાઈઓના કામ કરેલા છે. હાલમાં બી બીટીપીના આગેવાનો કોંગ્રેસ સાથે વિલીનીકરણ થયું છે, અને એમાં બી કેટલા બધા આગેવાનો અહીંયાથી જોડાયા છે. હું પેલા મોટા સોરવા ગામે અઠવાડિયા પહેલા જ 100 થી વધુ લોકો એકી સાથે, આ જૂઠું નથી, હકીકત છે, લિસ્ટ સાથેનું, કોઈ માગશે તો પણ આપવા પાર્ટી તૈયાર છે. ત્યાં એક ગામ પર મિટિંગ કરીને આજુબાજુ ગામના કેટલા બધા બીટીપી લોકોનું આખું વિલીનીકરણ કોંગ્રેસમાં થયું છે. ત્યારે આ ટ્રાઇબલમાં બી આજે રાફડો ફાટેલો છે, ગુજરાતી ભાષામાં એવું કહેતો સારું નહીં. એમાં બી અમે સિલેક્ટ 3 પેનલ તો બની ગઈ છે, પણ એમાં સિલેક્ટ કોને કરવો એવા કેપેબલ ઉમેદવારો કોંગ્રેસ પાસે છે આજે. ખાસ કરીને ટ્રાઇબલ બિલ પર મહેશ વસાવા અને આમોદ જંબુસરમાં કિરણ મકવાણા એ બંને કોંગ્રેસમાં જોડાયા છે. આ કેટલો ફાયદાકારક રહેશે તમારા માટે? મહેશ વસાવા તો જોઈન થઈ ગયા છે, ત્યાર પછી જન આક્રોશ રેલી બી આવી. એમાં ડેડિયાપાડામાં જે સભા થઈ, વાલિયા ઝઘડિયામાં અનિલભાઈ ભગત છે, અન્ય અમારા બાલુભાઈ વસાવા છે, ટ્રાઇબલ આગેવાનો છે, એ બધા દ્વારા જે સંપૂર્ણ મહેનત થઈ અને જે પ્રતિસાદ મળ્યો, અને આજે એ લોકોને આખી ટીમ જે લાગેલી છે બીટીપીની કોંગ્રેસમાં વિલીનીકરણ કોંગ્રેસમય વાતાવરણ થઈ ગયું છે, ત્યારે ટ્રાઇબલને એવું લાગે છે કે ઇન્દિરા ગાંધીનો સમય ફરી આવ્યો છે એવું ટ્રાઇબલના લોકો બોલે છે. એ તો પરિણામ જ બતાવશે. ખાસ કરીને ચૈતર વસાવા એક એવું ફેક્ટર છે કે જેના કારણે આમ આદમી પાર્ટીને મત મળે છે. ભરૂચ જિલ્લામાં પણ આ ફેક્ટર રહેશે કે કેમ? ચૈતર વસાવા એ લોકસભાનો કોંગ્રેસનો બી ગઠબંધનના ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. અત્યારે બી તમે ઉમેદવારો જુઓ કે કોંગ્રેસને કઈ જગ્યાએ નુકસાન થાય ને ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ફાયદો થાય એમ જ ઉમેદવાર ડિસાઇડ કરવામાં આવી રહેલા છે. પણ એમના ફેક્ટર એમની પાર્ટી છે, ઉમેદવાર મૂકી શકે છે, પણ કોંગ્રેસ પ્રજા જે મતાધિકાર છે એ જાણે છે કે કોંગ્રેસ કોણ છે, બીજેપી કોણ છે અને આમ આદમી પાર્ટી કોણ છે. એટલે કોંગ્રેસને જરૂર મત આપશે. ભારતીય જનતા પાર્ટી કાઢવા માટે આ કોંગ્રેસ છે. કોંગ્રેસ આઝાદીના પાયામાં કોંગ્રેસ છે, લોકોના દિલમાં કોંગ્રેસ છે, આ ગરીબોની કોંગ્રેસ છે, એટલે કોંગ્રેસ જરૂર જીતશે. ખાસ કરીને અહેમદભાઈના સંતાનો છે ફેઝલભાઈ અને મુમતાઝબેન, એમનો આ ચૂંટણીમાં શું રોલ રહેશે? અહેમદભાઈ અને મુમતાઝબેન, અહેમદ પટેલ સાહેબ તો આ દેશના વડા હતા, અને અમારા ભરૂચ જિલ્લામાં એમની આજે બી ખોટ ના કુળાય એવી કોઈ પરિસ્થિતિ, કોઈ માણસ બી એવા નથી. આજે અમને ખૂબ ખોટ ચાલે છે એમની, અમારી વચ્ચે નથી, એ દુઃખની વાત છે. એમનો પરિવાર આજે બી અમારી સાથે ઊભો છે. એમના બંને દીકરા અને દીકરી મુમતાઝબેન અને ફેઝલભાઈ અમારી પડખે જ છે, અમારી સાથે જ છે. ફેઝલભાઈના જે નિવેદનો આવતા રહે છે કે કોંગ્રેસ વિરોધી ગણી શકીએ ને,
એ અંગે શું કહેશો આપ? એ કોંગ્રેસ અમે ફેજલભાઈને બી મહિલા અને કીધું આવેલા ત્યારે મુલાકાત થયેલી કે તમે આવું નિવેદન આપેલું, પણ એમનું કહેવું એવું છે કે એવું નિવેદન આપ્યું નથી અને તોડી મરોડીને રજૂ કરવામાં આવેલું છે. એમનો કહેવાનો એન્ટન્સ કયો હોય છે અને મીડિયામાં વાત કઈ જુદી આવે છે. એ ભારતીય જનતા પાર્ટી સારી રીતે બધું મસાલા કરીને સોશિયલ મીડિયામાં ચલાવે છે. ખાસ કરીને જિલ્લા પંચાયતની વાત કરીએ તો એક સમય હતો કે કોંગ્રેસ અને બીટીપીએ સાથે મળી અને સત્તા હાંસલ કરી હતી. જો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને એવી સિચ્યુએશન આવશે તો શું કરશે કોંગ્રેસ? એવી સિચ્યુએશન આવવાની નથી. હાલની તારીખે તો ગુપ્ત રિપોર્ટ બી એવા છે, આપ જાણતા હશો કે કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે ડિસ્ટ્રિક્ટ પંચાયત બનાવશે. જે બીટીપી સાથે ગઠબંધન કરતા હતા એ તમામ અમારી ગઠબંધનમાં ચાલુ 10 વર્ષ સુધી અમે જિલ્લા પંચાયત ચલાવી બીટીપી સાથે, છોટુભાઈ વસાવા સાથે ગઠબંધન કરી. એ આખું મહેશભાઈ વસાવા ગઠબંધનમાં આખું વિલીનીકરણ કોંગ્રેસમાં કરેલું છે. મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ સાથે અમે સ્પષ્ટ બહુમતી સાથે આખા ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં જીતવાના છે. અંતિમ સવાલ, ભરૂચ જિલ્લાની વાત કરીએ તો 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, કોંગ્રેસ કેટલી બેઠક જીતે? કોંગ્રેસ જિલ્લા પંચાયત જીતવાની છે, સ્પષ્ટ બહુમત છે ત્યારે. અને તાલુકા પંચાયત 9 છે એ તો આવનાર સમય જ બતાવશે. હજુ ઇલેક્શન રણનીતિમાં ઉતરીએ છે, અત્યારે અમારે પેપર ફોડવાની કોઈ જરૂર નથી. તો હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા. તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના કોંગ્રેસનો રોડમેપ જણાવ્યો છે અને તેમની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આવા જ વધુ લાઈવ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.